નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે ઇંગ્લિશ A to Z ચેનલમાં. તો લેંગ્વેજ ફંક્શનનો ત્રીજો ટોપિક શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ રીઝન, કારણ દર્શાવવા માટે સાદી ભાષામાં કહીએ તો ચાલો શરૂ કરીએ. લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ ઓર શોઈંગ રીઝન. લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે કે ઓળખના શબ્દો છે. બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ. આ ચારે ચારનો એક જ સમૂહ છે. આમ તો ચારે ચારની વાક્ય રચના સરખી જ છે, ડ્યુ ટુમાં થોડો ફરક છે. અને બીજું ગ્રુપ છે બીકોઝ, સિન્સ અને એઝ. કઈ પરિસ્થિતિ એટલે કે સિચ્યુએશન કે કોન્ટેક્સ્ટમાં યુઝ થશે? તો કે કારણ એટલે કે રીઝન દર્શાવવા માટે એક્સપ્રેસિંગ રીઝન લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. વાક્ય રચના જોઈએ. બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ અને ઓઈંગ ટુની. આ બધાનો મતલબ બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ, બીકોઝ, સિન્સ અને એઝ બધાનો મતલબ કારણ કે, ને લીધે, તેથી એવો થશે. પણ આમાં આ બે શબ્દો ખાસ સમજવાની જરૂર છે. બીકોઝ અને બીકોઝ ઓફ બંનેની વાક્ય રચના અલગ અલગ છે. તો પહેલી વાક્ય રચના લઈએ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ અને ઓઈંગ ટુની. તો વાક્ય રચના છે કર્તા વત્તા ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો. બીજી રીતે કહીએ તો મૂળ ક્રિયા દર્શાવતું વાક્ય અથવા તો મેઇન ક્લોઝ. ત્યાર પછી આવશે ઓઈંગ ટુ, બીકોઝ ઓફ અથવા તો ઓન અકાઉન્ટ ઓફ. અને ત્યાર પછી ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ કે ઓઈંગ ટુ પછી પોઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકીપણાનું વિભક્તિ રૂપ, જેમ કે હીઝ, હર, માય, યોર, અવર. અને ત્યાર પછી નામરૂપ એટલે કે નાઉન ફોર્મ, જેમ કે કેરલેસનું થાય કેરલેસનેસ. અથવા તો કૃદંત એટલે કે બીઈંગ. અને બીઈંગ ક્યારે આવશે? જ્યારે નોન એક્શન એટલે અકર્મક ક્રિયાપદ એમ, ઇઝ, આર, વોઝ, વર હોય ત્યારે. અને જો એક્શન વર્બ એટલે કે સકર્મક ક્રિયાપદ હોય તો એની પાછળ આઈએનજી લગાડી દો. એટલે કાં તો નામરૂપ અથવા કાં તો આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દો. અને કુલ મળીને આ પોઝેસિવ પ્રોનાઉનથી લઈને અન્ય શબ્દો સુધીનું વાક્ય એ કારણ દર્શાવતું વાક્ય આવશે. આગળ ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ કે ઓઈંગ ટુ પહેલાં મૂળ ક્રિયા આવી અને આ શબ્દો પછી એટલે કે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ ને ઓઈંગ ટુ પછી કારણ દર્શાવતું વાક્ય આવશે. ઉદાહરણ જોઈએ એટલે વધારે સમજ પડે. ગોપાલ couldn't buy these books because he is poor. હવે આમાં જુઓ, ગોપાલ couldn't buy these books because he is poor. તો આમાં મૂળ ક્રિયા છે ગોપાલ couldn't buy these books અને એનું કારણ શું છે? તો કે he is poor. એટલે પહેલી મૂળ ક્રિયા આવશે ગોપાલ couldn't buy these books, બરાબર છે. ત્યાર પછી આવશે ઓઈંગ ટુ કે બીકોઝ ઓફ કે ઓન અકાઉન્ટ ઓફ. અને ત્યાર પછી પોઝેસિવ પ્રોનાઉન. ગોપાલનું પોઝેસિવ પ્રોનાઉન એટલે કે સર્વનામ વપરાશે ગોપાલ માટે હી, અને એનું માલિકીપણાનું વિભક્તિ રૂપ એટલે હીની માલિકીનું હોય તો કહેવાશે હીઝ. તો બીકોઝ ઓફ પછી આવશે હીઝ કે ઓન અકાઉન્ટ ઓફ પછી હીઝ આવશે. અને પછી પુઅરનું નાઉન ફોર્મ એટલે કે નામ રૂપ થશે પોવર્ટી. અને ના ખબર હોય તો અહીંયા ઇઝ નોન એક્શન એટલે કે અકર્મક ક્રિયાપદ છે એટલે બીઈંગ લગાડીશું. એટલે કાં તો પોવર્ટી લખો કાં તો બીઈંગ પુઅર. તો આખું વાક્ય થશે ગોપાલ couldn't buy these books on account of his being poor અથવા તો on account of his poverty. ઓન અકાઉન્ટ ઓફની જગ્યાએ તમે બીકોઝ ઓફ કે ઓઈંગ ટુ પણ વાપરી શકો. ફરીથી ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટના જેવી જ વાક્ય રચના છે આની. આ ત્રણ શબ્દો એટલે કે ઓઈંગ ટુ, બીકોઝ ઓફ કે ઓન અકાઉન્ટ ઓફ પછી પોઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકીપણાનું વિભક્તિ રૂપ અને ત્યાર પછી નામરૂપ અથવા તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જો સકર્મક ક્રિયાપદ હોય તો. અને અકર્મક એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વર હોય તો બીઈંગ લગાડવું.
આગળ જોઈએ. હવે ખાસ આ સ્ટ્રાઇકિંગ ફીચર્સ છે જે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. પહેલું છે એમાં ઓન અકાઉન્ટ ઓફ ઓઈંગ ટુ કે બિકોઝ ઓફ પછી કર્તાના સ્થાને આવતા નામ કે સર્વનામનું પોઝેસિવ રૂપ એટલે કે માલિકીપણાનું વિભક્તિ રૂપ, જેમ કે માય, અવર, યોર, હીઝ, હર, ધેર આવું આવે. એટલે કે ઓન અકાઉન્ટ ઓફ ઓઈંગ ટુ કે બિકોઝ ઓફ પછી પોઝેસિવ પ્રોનાઉન આવવું જરૂરી છે. અને આ પોઝેસિવ રૂપ પછી નામ કૃદંત અથવા તો નામ રૂપ આવશે. એટલે કે કેરલેસનું કેરલેસનેસ થયું તો એ નામરૂપ કહેવાય, અથવા તો બીઈંગ કેરલેસ તો એ નામ કૃદંત એટલે કે આઈએનજી વાળું રૂપ થશે. એમાં બીઈંગ પણ આવી શકે અને જો સકર્મક ક્રિયાપદ હોય તો આઈએનજી પણ આવી શકે. આ ખાસ સમજવાનું. અને છેલ્લું ઓન અકાઉન્ટ ઓફ ઓઈંગ ટુ કે બિકોઝ ઓફ વાક્યની વચ્ચે કે વાક્યની શરૂઆતમાં આવે. જ્યારે ડ્યુ ટુ હંમેશા વાક્યની વચ્ચે આવે. ઓકે, તો આ ઓન અકાઉન્ટ ઓફ ઓઈંગ ટુ અને બિકોઝ ઓફ વચ્ચે કે શરૂઆતમાં બંને જગ્યાએ લખી શકાશે. હવે ડ્યુ ટુની વાક્ય રચના તો આગળ જે પેલા કી પોઈન્ટ જોયા એમાં ફરક ખબર પડે તો ઓન અકાઉન્ટ ઓફ ઓઈંગ ટુ, બિકોઝ ઓફ અને ડ્યુ ટુ આ ચારે ચાર શબ્દો પછી પોઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકીપણાનું વિભક્તિ રૂપ અને નામ રૂપ અથવા તો નામ કૃદંત તો આવે જ. પણ ડ્યુ ટુ હંમેશા વાક્યની વચ્ચે આવે, કેમ કે આ બધા ફેરફારો ઉપરાંત બીજો એક ફેરફાર જે માત્ર ડ્યુ ટુમાં થાય છે અને એ કે ડ્યુ ટુ પહેલાં ટુ બીનું રૂપ એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વર આવે. અને આ કારણે જ પેલા ત્રણ બિકોઝ ઓફ, ઓઈંગ ટુ અને ઓન અકાઉન્ટ ઓફની જેમ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે ના આવતા માત્ર ને માત્ર વચ્ચે આવે. તો એની વાક્ય રચના પણ પેલા ત્રણના જેવી જ છે. થોડો ફરક છે, ટુ બીનું રૂપ ડ્યુ ટુ પહેલાં આવે, બસ એટલો જ. એટલે જો અમૂળ ક્રિયા દર્શાવતું વાક્ય કે જેમાં કર્તા ક્રિયાપદ કે અન્ય શબ્દો હોય ત્યાર પછી ટુ બીનું રૂપ એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વર અને ત્યાર પછી ડ્યુ ટુ. અને ડ્યુ ટુ પછી તરત ક્રિયાનું કારણ દર્શાવતું વાક્ય જેમાં શરૂઆત થશે પોઝેસિવ પ્રોનાઉનથી એટલે કે હીઝ, હર, માય, યોર, અવરથી અને ત્યાર પછી નામરૂપ અથવા તો નામ કૃદંત આવશે. ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. માય બ્રધર કુડ નોટ પાસ ધ ટેસ્ટ, હી વોઝ લેઝી. હવે મૂળ ક્રિયા કઈ છે તો કે છે મારો ભાઈ ટેસ્ટ પાસ કરી શક્યો નથી. અને એનું કારણ શું છે તો કે હી વોઝ લેઝી, એ આળસુ છે. તો હવે પહેલું ક્રિયા છે માય બ્રધર કુડ નોટ પાસ ધ ટેસ્ટ. ડ્યુ ટુ મૂકો ત્યારે હંમેશા આ યાદ રાખવાનું કે કરતા પાછળ એફોસ્ટ્રોફી એસ લગાડી દો એટલે માય બ્રધર્સ કર્યું. પછી આમાં સકર્મક ક્રિયાપદ છે પાસ, તો એની પાછળ આઈએનજી લગાડ્યું એટલે કર્યું માય બ્રધર્સ પાસિંગ અને પછી અન્ય શબ્દો ધ ટેસ્ટ. પણ મૂળ વાક્ય નકાર છે એટલે માય બ્રધર્સ પાસિંગ ધ ટેસ્ટ, એની બદલે આપણે કર્યું માય બ્રધર્સ નોટ પાસિંગ ધ ટેસ્ટ. પછી ભૂતકાળ છે એટલે વોઝ, માય બ્રધર્સ નોટ પાસિંગ ધ ટેસ્ટ was due to his laziness. Was due to his laziness. હવે જો આમાં because of હોત ને તો સીધું જ આવતું ને કે because of અથવા તો owing to his laziness અથવા તો his being lazy my brother could not pass the test. બરાબર છે? આટલું યાદ રાખવાનું. my brother's not passing the test was due to his being lazy અથવા તો was due to his લેઝીનેસ. ડ્યુ ટુ માટે કેટલાક અગત્યના મુદ્દા જે આમ તો આગળની સ્લાઇડમાં આપણે ચર્ચા કરી જ લીધી છે, તેમ છતાં યાદ રાખવા માટે ડ્યુ ટુ પહેલાં હંમેશા ટુ બીનું રૂપ એટલે કે એમ, ઇઝ, આર કે વોઝ, વર આવે. નંબર 2, ડ્યુ ટુ પહેલાં હંમેશા ટુ બીનું રૂપ આવતું હોય તે ક્યારેય વાક્યની શરૂઆતમાં ના આવે. એટલે કે ડ્યુ ટુ હંમેશા વાક્યની વચ્ચે આવે. શા માટે ડ્યુ ટુ વાક્યની વચ્ચે આવે તો કે ડ્યુ ટુ પહેલાં ટુ બીનું રૂપ એમ, ઇઝ કે આર,
વોઝ કે વર આવવું જરૂરી હોવાથી. પ્રેક્ટિસ સેન્ટેન્સીસ જોઈએ. પહેલી એક્સરસાઇઝ, રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ લેંગ્વેજ એલિમેન્ટ ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ ઓર ડ્યુ ટુ. આ ચારમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરી અને અધૂરા વાક્યો પૂરા કરવાના છે. રાજુ ઇઝ ક્લેવર, સો હી સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ સ્કૂલ. તો આમાં મૂળ ક્રિયા છે રાજુ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ સ્કૂલ, અને એનું કારણ શું છે તો કે છે રાજુ ઇઝ ક્લેવર, રાજુ હોશિયાર છે. તો બીકોઝ ઓફ કે ઓઈંગ ટુ કે ઓન અકાઉન્ટ ઓફથી આપણે વાક્ય બનાવીએ તો આ રીતે થાય, ઓન અકાઉન્ટ ઓફ હિઝ ક્લેવરનેસ, અથવા તો ઓઈંગ ટુ હિઝ બીઈંગ ક્લેવર રાજુ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ સ્કૂલ. બરાબર છે. ફરીથી, બીકોઝ ઓફ હિઝ બીઈંગ ક્લેવર અથવા તો બીકોઝ ઓફ હિઝ ક્લેવરનેસ રાજુ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ સ્કૂલ. અને ડ્યુ ટુથી કરીએ તો કરતા પાછળ એપોસ્ટ્રોફી એસ, જે અહીંના કેસમાં રાજુ છે તો રાજુઝ, પછી સકર્મક ક્રિયાપદ સ્ટેન્ડ તો એની પાછળ આઈએનજી, રાજુ સ્ટેન્ડિંગ ફર્સ્ટ ઇન ધ સ્કૂલ. વર્તમાનકાળ છે એટલે ઇઝ લખ્યું. તો રાજુ સ્ટેન્ડિંગ ફર્સ્ટ ઇન ધ સ્કૂલ ઇઝ ડ્યુ ટુ હિઝ ક્લેવરનેસ અથવા તો ઇઝ ડ્યુ ટુ હિઝ બીઈંગ ક્લેવર. બરાબર છે. તો આ હતું ઉદાહરણ. હવે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ વિડીયો સ્ટોપ કરીને જાતે લખો એ વધારે યોગ્ય છે. તો પાછળની સ્લાઇડમાં એટલે કે આના પછીની સ્લાઇડમાં એના આન્સર્સ પણ આપેલા છે. તો જવાબ લખ્યા પછી તમે ચેક કરી શકો છો. પહેલું છે, મિસ્ટર વ્યાસ વોઝ ઇલ, સો હી કુડન્ટ ગો ટુ ઓફિસ. મિસ્ટર વ્યાસ વોઝ ઇલ, સો હી કુડન્ટ ગો ટુ ઓફિસ. તો આમાં થશે બીકોઝ ઓફ હિઝ ઇલનેસ અથવા તો બીકોઝ ઓફ હિઝ બીઈંગ ઇલ મિસ્ટર વ્યાસ કુડ નોટ ગો ટુ ઓફિસ. ફરીથી, બીકોઝ ઓફ હિઝ બીઈંગ ઇલ અથવા તો બીકોઝ ઓફ હિઝ ઇલનેસ મિસ્ટર વ્યાસ કુડન્ટ ગો ટુ ઓફિસ. બીજું વાક્ય, કનુ ઇઝ બ્રિલિયન્ટ, સો હી ગેટ્સ ગુડ માર્ક. હવે ગુડ માર્ક્સ, હી ગેટ્સ ગુડ માર્ક્સ, આ છે મૂળ ક્રિયા અને એનું કારણ છે કનુ ઇઝ બ્રિલિયન્ટ. તો આમાં કરશું કનુ ગેટ્સ ગુડ માર્ક્સ ઓઈંગ ટુ હિઝ being brilliant or owing to his brilliance. Rima is dull, so she fails. So Rima fails owing to her being dull or owing to her illness. Since he is an expert craftsman, he earns a lot. Craftsman, આ શબ્દ ક્રાફ્ટ સાથે જોડાયેલો છે અને ક્રાફ્ટનો મતલબ કલા થાય અને ક્રાફ્ટ્સમેન કલાકાર. તો સિન્સ હી ઇઝ એન એક્સપર્ટ ક્રાફ્ટ્સમેન હી અર્ન્સ અ લોટ, એ ઘણું બધું કમાય છે અને કમાવાનું કારણ શું છે તો કે જે એક કુશળ કારીગર છે. તો ઓઈંગ ટુ હિઝ બીઈંગ એક્સપર્ટ ક્રાફ્ટ્સમેન અથવા તો ઓઈંગ ટુ હિઝ એક્સપર્ટ ક્રાફ્ટ્સમેનશિપ હી અર્ન્સ અ લોટ. પાંચમું વાક્ય, નેહા વોઝ ઇલ, સો શી રિમેન એટ હોમ. તો બીકોઝ ઓફ હર ઇલનેસ અથવા તો ઓઈંગ ટુ હર ઇલનેસ નેહા રિમેન એટ હોમ. બરાબર છે. બધા આન્સર્સ તમે ચેક કરી શકો છો. રેડ કલરથી હાઇલાઇટ કરેલો પોર્શન છે એ ચેન્જીસ સૂચવે છે અને એટલે એ ભાગ ખાસ ધ્યાનપૂર્વક જોઈ લેવાનો અને જો કોઈ ભૂલ જણાય તો એને ફરીથી ના થાય એવો પ્રયત્ન કરવાનો. હવે આવે છે સિન્સ, એઝ અને બીકોઝની વાક્ય રચના. ઇન સ્પાઇટ ઓફ ઓઈંગ ટુ બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ કે ઓઈંગ ટુ, ડ્યુ ટુ કરતાં સરખામણીએ સહેલી વાક્ય રચના છે. તો વાક્ય રચનામાં આવશે સિન્સ, એઝ અને બીકોઝ. આ ત્રણ શબ્દોમાંથી કોઈ પણ એક વાપરી શકાય.
મૂળ વાત 3 શબ્દો એટલે કે સિન્સ, એઝ કે બીકોઝ પછી તરત ક્રિયાનું કારણ દર્શાવતું વાક્ય આવશે, એટલે કે પહેલાં કારણ આવશે અને પછી મૂળ ક્રિયા આવશે. બીજી એક ખાસ વાત, સિન્સ અને એઝ વાક્યની શરૂઆતમાં જ આવે, જ્યારે બીકોઝ વાક્યની વચ્ચે કે વાક્યની શરૂઆતમાં બંને જગ્યાએ આવી શકે. ઉદાહરણ છે, મોના સક્સીડેડ બીકોઝ શી વર્કડ હાર્ડ, અથવા આવું પણ લખાય કે બીકોઝ મોના વર્કડ હાર્ડ શી સક્સીડેડ. હવે જો બીકોઝ શરૂઆતમાં હોય તો કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે શરૂઆતમાં સિન્સ અને એઝ પણ વપરાય અને એ બીકોઝની જગ્યાએ જ લખી દેવાના. એટલે આ રીતે એઝ મોના વર્કડ હાર્ડ અથવા તો સિન્સ મોના વર્કડ હાર્ડ શી સક્સીડેડ. હવે અહીંયા કારણ દર્શાવવા માટે એઝ આવે છે અને એઝ બીજી એક જગ્યાએ એટલે કે વિરોધાભાસ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે પણ આવે છે. પણ બંનેની વાક્ય રચના અલગ છે, જે ખાસ યાદ રાખવાનું, જેથી શેડભેડ ના થઈ જાય, મિક્સઅપ ના થઈ જાય. કેવી રીતે? તો વિરોધાભાસવાળું એઝ હોય, કોન્ટ્રાસ્ટવાળું એઝ હોય તો એ એઝ પહેલાં હંમેશા વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે. એટલે એવું લખાય ને કે પુઅર એઝ હી ઇઝ હેપી. એ ગરીબ હોવા છતાં સુખી છે. તો પુઅર એઝ પહેલાં આવ્યું વિશેષણ. જ્યારે કારણ દર્શક એઝ હોય એ વાક્યની શરૂઆતમાં જ આવે અને એના પછી કર્તા આવે. બસ આટલો ફેરફાર યાદ રાખવાનો છે. એક્સરસાઇઝ જોઈએ એની. Rewrite the following sentences using language element because, since or as. અહીંયા વિડીયો સ્ટોપ કરી અને એના આન્સર્સ લખી અને પાછળ આન્સર્સ જોઈ શકો. પહેલું વાક્ય છે, because of having a small family, Mr. Mishra is happy. તો because of having a small family, આને પહેલામાં પહેલું સંપૂર્ણ ગ્રામેટિકલ સેન્ટેન્સ બનાવીએ કે મિસ્ટર મિશ્રા અથવા તો હી હેઝ અ સ્મોલ ફેમિલી. અને પછી વાક્ય રચના આપણે જોઈએ એ પ્રમાણે ફરીથી એકવાર વાક્ય રચના જોઈ લો એટલે ખ્યાલ આવે. બીકોઝ, સિન્સ કે એઝ પછી કારણ લખો અને પછી મૂળ ક્રિયા લખો. તો એ પ્રમાણે આ વાક્ય જુઓ, બીકોઝ ઓફ હેવિંગ અ સ્મોલ ફેમિલી, જેનું આપણે કર્યું હી હેઝ અ સ્મોલ ફેમિલી, મિસ્ટર મિશ્રા ઇઝ હેપી. તો મિસ્ટર મિશ્રા, શ્રીમાન મિશ્રા સુખી છે. શા માટે? કેમ કે એમનું કુટુંબ નાનું છે. તો કારણ છે હી હેઝ અ સ્મોલ ફેમિલી. તો અહીંયા આવશે બીકોઝ, સિન્સ કે એઝ. તો આ રીતે લખાય, સિન્સ, એઝ ઓર બીકોઝ મિસ્ટર મિશ્રા હેઝ અ સ્મોલ ફેમિલી, હી ઇઝ હેપી. અથવા તો મિસ્ટર મિશ્રા ઇઝ હેપી બીકોઝ હી હેઝ અ સ્મોલ ફેમિલી. એ જ રીતે બીજું વાક્ય, સમ પીપલ ડુ નોટ લાઇક સિટી બીકોઝ ઓફ ઇટ્સ બીઇંગ એક્સપેન્સિવ. તો જવાબ જોઈએ એના, સિન્સ ઓર એઝ ઓર બીકોઝ સિટી ઇઝ એક્સપેન્સિવ, સમ પીપલ ડોન્ટ લાઇક ઇટ. મૂળ ક્રિયા પાછળ આવે છે અને કારણ આગળ આવે છે. આટલું જ મગજમાં રાખો. સિન્સ, એઝ કે બીકોઝ પછી કારણ આવે અને પછીના વાક્યમાં મૂળ ક્રિયા આવે. ત્રીજા વાક્યનો જવાબ, since, because or as the cattle were thirsty, they went to the tank. ઢોર તરસ્યા હતા અને તેથી ટાંકી આગળ ગયા. ચોથું, since, because or as she is poor, she cannot pay such a high rent. એ ગરીબ હોવાને લીધે આટલું બધું વધારે ભાડું ચૂકવી શકે તેમ નથી. ત્યાર પછી, સિન્સ, બીકોઝ ઓર એઝ એસટી બસ ઇઝ સેફ, વી શુડ ટ્રાવેલ બાય ઇટ. એસટી બસ સલામત હોવાથી આપણે તેના દ્વારા અથવા તો તેમાં મુસાફરી કરવી જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ એક્સરસાઇઝ, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ લેંગ્વેજ ફંક્શન શોઈંગ રીઝન. રીઝન લેંગ્વેજ ફંક્શનથી આ વાક્યો પૂરા કરવાના છે. આમાં કોઈ પણ લેંગ્વેજ એલિમેન્ટ આવી શકે. ફરીથી યાદ કરી લઈએ
શોઈંગ રીઝન અથવા તો એક્સપ્રેસિંગ રીઝન માટે કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે કે ઓળખના શબ્દો હતા જે આમાં વાપરી શકાય? તો બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ, સિન્સ, એઝ અને બીકોઝ. તો આ સાતમાંથી કોઈ પણ ઉપયોગ કરો. ધ યંગસ્ટર્સ લાઇક MTV વેરી મચ. યંગસ્ટર્સને MTV ગમે છે. શા માટે? તો અહીંયા આગળ કહ્યું એ પ્રમાણે વિડીયો સ્ટોપ કરીને એન્સર્સ લખી શકો અને પછી નેક્સ્ટ સ્લાઇડમાં એના એન્સર્સ જોઈ શકો છો. તો પહેલું છે ધ યંગસ્ટર્સ લાઇક MTV વેરી મચ બીકોઝ ઇટ ગિવ્સ મોર મ્યુઝિક એન્ડ ડાન્સ. યુવાનિયાઓને MTV બહુ ગમે છે કેમ કે તેમાં વધારે ડાન્સ અને મ્યુઝિક આવે છે. માય ફ્રેન્ડ્સ ફેલિયર વોઝ. જો અહીંયા વોઝ છે અને માય ફ્રેન્ડ્સ કરતાં પાછળ એપોસ્ટ્રોફી એસ છે એટલા માટે ડ્યુ ટુ વાપર્યું છે. તો ડ્યુ ટુ પછી પોઝેસિવ પ્રોનાઉન હિઝ છે અને પછી નામરૂપ છે લેઝીનેસ. આની જગ્યાએ નામરૂપની જગ્યાએ કૃદંત, નામ કૃદંત પણ વાપરી શકાય જે લખાશે બીઈંગ લેઝી. આખો જવાબ માય ફ્રેન્ડ્સ ફેલિયર વોઝ ડ્યુ ટુ હિઝ બીઈંગ લેઝી અથવા તો વોઝ ડ્યુ ટુ હિઝ લેઝીનેસ. એના પછીનું વાક્ય બીકોઝ ઓફ હિઝ હાઈ સ્કોર ઇન ડિગ્રી એક્ઝામ હી વોઝ કોલ્ડ ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ. તો જુઓ બીકોઝ ઓફ પછી હિઝ પોઝેસિવ પ્રોનાઉન થયું ને અને હાઈ સ્કોર એ નામરૂપ નાઉન ફોર્મ થયું. અને આ જો નામરૂપ ના લખવું હોય તો એની જગ્યાએ પાર્ટિસિપલ એટલે કે નામકૃદંત પણ આવી શકે જે થાય બીકોઝ ઓફ હિઝ સ્કોરિંગ હાઈ ઇન ડિગ્રી એક્ઝામ he was called for personal interview. ફરીથી because of his high score અથવા તો because of his scoring high in degree exam he was called for personal interview. ચોથું since, as or because MS Dhoni is a good wicket keeper he will definitely break records. કારણ થયું અને ક્રિયા. કારણ છે ધોની એક સારો ખેલાડી છે અને એ ઘણા બધા રેકોર્ડ તોડી શકશે. વી ફીલ એક્ઝોસ્ટેડ બીકોઝ ધ વે વોઝ ટુ લોંગ. એક્ઝોસ્ટેડ એટલે થાકી જવું. અમે થાકી ગયા. કારણ શું હતું? કેમ કે રસ્તો બહુ લાંબો હતો. સિન્સ ઓર એઝ ઓર બીકોઝ માય વાઇફ ડિઝાયર્સ ઇટ I'll look into the matter. મારી પત્ની ઈચ્છે છે એટલે હું એ બાબતમાં ધ્યાન આપીશ અથવા તો એ વાત જોઈ લઈશ. રાજુ હેઝ પ્રિફર્ડ બાયોલોજી ગ્રુપ બીકોઝ હી વોન્ટ્સ ટુ બીકમ અ ડોક્ટર. જો અહીંયા મૂળ ક્રિયા છે. રાજુએ બાયોલોજી ગ્રુપ પ્રિફર કર્યું, પસંદ કર્યું. કારણ શું છે? તો કહે છે એને ડૉક્ટર બનવું છે. એ જ રીતે બીકોઝ ઓફ હર ટાયર્ડનેસ અથવા તો બીકોઝ ઓફ હર બીઇંગ ટાયર્ડ માય મધર ડિડન્ટ કુક એનીથિંગ. થાકી ગયેલી હોવાને કારણે મારી મમ્મીએ કંઈ રાંધ્યું નહીં. સિન્સ, એઝ ઓર બીકોઝ હરીશચંદ્ર સ્પોક લાય ધ ટીચર પનિશ્ડ હિમ. તો અહીંયા પણ એવું છે. જો કારણ છે હરીશચંદ્ર જૂઠું બોલ્યો અને તેથી એના શિક્ષકે એને સજા કરી. 10મું ઓઈંગ ટુ ઓર ઓન અકાઉન્ટ ઓફ ઓર ઇવન બીકોઝ ઓફ હિઝ સિંગિંગ વેલ સંદીપ આચાર્ય વિલ બીકમ ઇન્ડિયન આઇડોલ. સારું ગાવાને લીધે સંદીપ આચાર્ય ઇન્ડિયન આઇડોલ બનશે. ત્યાર પછી નેક્સ્ટ વન રિસ્પોન્સ કમ્પ્લીશન છે. કમ્પ્લીટ ધ ફોલોઈંગ રિસ્પોન્સીસ યુઝિંગ લેંગ્વેજ ફંક્શન. તો અધૂરા વાક્યોને બદલે રિસ્પોન્સ છે કે જેમાં આગળના વાક્યનો એટલે કે જે એક કન્વર્ઝેશન એક ડાયલોગ આપેલો છે એના અનુસંધાનમાં આપણે રીઝન લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું છે. તો એ જોઈએ. ચાલો. પહેલું છે સિયા સેઝ વાય આર યુ લેટ. Sheila says, I'm late because I had some work. હું મોડી આવી કેમ કે મારે થોડું કામ હતું.
આઈ એમ લેટ બીકોઝ આઈ વોઝ સ્ટક ઇન ધ ટ્રાફિક. ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી તેથી લેટ આવી. બીજું છે, હવે એમાં જો પહેલો રિસ્પોન્સ જ બ્લેન્ક છે. ઓમ સેઝ નો પ્રોબ્લેમ, વિલ ગો બાય અધર ટ્રેન. પહેલા શિવ કહે છે, શિવ સેઝ because of heavy rain the Sabarmati Express is very late. ભારે વરસાદને કારણે સાબરમતી એક્સપ્રેસ મોડી છે. એટલે ઓમ એનો જવાબ આપે છે, કંઈ વાંધો નહીં, આપણે બીજી ટ્રેનમાં જઈશું. તો બીકોઝ ઓફ પછી જુઓ હેવી રેન. હવે આ થોડું અલગ છે અને લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ અથવા તો એની સમજ જ આ આવે છે. ગ્રામેટિકલી આમાં પોઝેસિવ ફોર્મ હોવું જોઈએ, પણ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ઘણા બધા ગ્રામરના નિયમો પાળતા નથી. એટલે આમાં જો આમાં સીધું હેવી રેન જ છે. આમાં કોઈ ઇટ્સ અથવા તો હીઝ, માય એવું કોઈ પોઝેસિવ ફોર્મ નથી. સીધું જ નામરૂપ છે હેવી રેન. તો ક્યારેક આવી લિબર્ટી પણ લેવામાં આવે છે. આ માત્ર ને માત્ર સમજ માટે જ આ વાક્ય આપ્યું છે, જે ધ્યાન પર લેવું જરૂરી છે. ત્રીજું વાક્ય, અયાન સેઝ why didn't he come? Arun says he didn't come because he was sick. એ બીમાર હતો તેથી આવ્યો નથી. સુચિ says do you know the reason of his success? સુચિ કહે છે તને એની સફળતાનું કારણ ખબર છે? આર્યા says his success is due to his hard work or his success is due to his working hard. પાંચમું વાક્ય, મીરા says why was he dismissed? Maya says as or since or because he was irregular he was dismissed. એ અનિયમિત હોવાને કારણે એને નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું, એને કાઢી મૂકાયો. તો આ થયું રિસ્પોન્સ કમ્પ્લીશન. તો દોસ્તો આ સાથે લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ રીઝન અહીં પૂરું થાય છે. ફરીથી લેંગ્વેજ એલિમેન્ટ્સ યાદ કરી લઈએ. તો લેંગ્વેજ એલિમેન્ટ્સમાં આવશે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ અને ડ્યુ ટુ. ચારે ચારની વાક્ય રચના આમ તો સરખી જ છે, કેમ કે આના પછી પોઝેસિવ ફોર્મ હીઝ, હર, માય, યોર, અવર આવે છે. ત્યાર પછી નામરૂપ એટલે કે નાઉન ફોર્મ, જેમ કે કેરલેસનું થાય કેરલેસનેસ, અથવા તો નામ કૃદંત એટલે કે ક્રિયાપદ પાછળ આઈએનજી. જો અકર્મક ક્રિયાપદ હોય તો બીઈંગ લગાડો અને સકર્મક ક્રિયાપદ હોય તો પાછળ આઈએનજી લગાવો. ડ્યુ ટુમાં એક ફરક, ડ્યુ ટુ ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ અને ઓઈંગ ટુની જેમ વાક્યની વચ્ચે કે વાક્યની શરૂઆતમાં ના આવતા, માત્ર ને માત્ર વાક્યની વચ્ચે આવે. કેમ કે ડ્યુ ટુ પહેલાં ટુ બીનું રૂપ એમ, ઇઝ, આર કે વોઝ, વર આવવું જરૂરી છે. ત્યાર પછી સિન્સ, એઝ અને બીકોઝ, આ ત્રણ શબ્દો પછી કારણ આવે અને પછી મૂળ ક્રિયા આવે. તો દોસ્તો આની સાથે સાથે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આની પ્રેક્ટિસ માટેની ગૂગલ ફોર્મ લિંક પણ આપેલી છે, જેનો લાભ તમે લઈ શકો છો. તો આ સાથે આ વિડીયો પૂરો કરીએ. ફરી મળીશું આવા જ અદ્ભુત વિડીયો સાથે. ત્યાં સુધી રજા લો. જો તમને અમારી વિડીયો ગમી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. આભાર.